નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 9 પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ। ત્યાં અગત્યના એવા એમસીક્યુ છે, ખાસ કરીને ટાટ એસ જેવી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ આજે આપણે જોવા છે। જોઈએ પ્રશ્ન પહેલો, જો બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 હોય, બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે 2:3 હોય, તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? હવે આના માટે આપણે શું જોશે તો કે ગોળાનું પૃષ્ઠફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ। તો કે ગોળાનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય છે તો કે 4πr², આવું એનું પૃષ્ઠફળનું સૂત્ર થાય છે। તો અહીંયા આપણે લખીએ r1² અને બીજું છેદમાં લખીએ 4πr²। હવે જો 4π કોમન છે, બધું છે r1/r2²। r1 શું છે તો કે 2 છે, તો કે 2² અને છેદમાં 3 છે તો કે 3²। 2² થાય 4 અને 3² થાય 9। તો આપણને આવું ઓપ્શન આપેલો છે, ઓપ્શન નંબર એ। તો એની ત્રિજ્યાનો ગુણોત્તર કેવો થાય? 4:9 થાય। એટલે કે ગોળાનું પૃષ્ઠફળ છે ત્રિજ્યાને કેવું છે? સમપ્રમાણમાં છે। એવી રીતે પણ તમે આ દાખલો કરી શકો છો। તો આપણે ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, આ ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ નીચેનામાંથી કયું છે? હવે જો આપણને શું પૂછ્યું છે? અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, અને કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણને આવડે જ છે। શું થાય તો કે અર્ધગોળા માટે 3πr²। જો આમનું પૃષ્ઠફળ ખાલી પૂછ્યું હોત તો 2πr² થાત, પણ કુલ પૂછ્યું છે એટલે કે ઉપરની બાજુ πr² ઉમેરાય ઉપરના ભાગમાં, એટલે કે શું બને? 3πr² બને। તો ઓપ્શન બી છે અહીંયા આપણો સાચો જવાબ બનશે। કુલ પૃષ્ઠફળ થાય 3πr²। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ત્રિજ્યક ઊંચાઈ 10 સેમી છે, તો તેની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધો। શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર છે πr_l। πr_l છે એ શંકુની ત્રિજ્યા શંકુની વક્ર સપાટી શોધવા માટેનું સૂત્ર છે। હવે આપણે આમાં બધી કિંમત મૂકીએ। પાઈની વેલ્યુ થાય 22/7, આરની વેલ્યુ છે 7 અને એલની વેલ્યુ છે 10। 7 7 ઉડી જાય, 22 × 10 એટલે કે 220 ચોરસ સેમી। આપણો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ બને, 220 ચોરસ સેમી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, જો કોઈ શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? એ કોઈ શંકુ છે એનું ઘનફળ કેટલા ગણું થાય જો એની ઊંચાઈ અને ત્રિજ્યા બંને આપણે બમણી કરીએ તો? આપણને શંકુના ઘનફળનું સૂત્ર ખબર છે, શું થાય? 1/3 πr²h। πr²h છે કોના જેટલું તો કે નળાકારના ત્રીજા ભાગ જેટલું છે, આવું એનું સૂત્ર છે। હવે શું કરશું તો કે આપણે સૂત્રમાં આ ત્રિજ્યા અને ઊંચાઈને આપણે બમણી કરવાની છે। 1/3 પાઈ આમનું રાખીએ, આની બદલે આપણે શું કરશું તો કે 2r², કારણ કે આપણે ત્રિજ્યા બમણી કરવી છે એટલે 2r²। h છે એની ઊંચાઈ પર બમણી કરવી છે એટલે આપણે લખશું 2h। હવે જોઈએ સાદુરૂપ આપીએ તો 1/3 πr²h, એને આપણે આવી રીતે બહાર કાઢી દઈએ તો આ તો ઘનફળ થઈ ગયું। હવે અહીંયા 2² શું થાય તો કે 4 થાય, અને અહીંયા આ 2 છે આમનું હોય તો અહીંયાથી જે 8, 4 દુ 8, અને આ ઘનફળ તો આમનું છે, તો ઘનફળ કેટલા ગણું થયું તો કે 8 ગણું થયું એમ આપણે કહી શકીએ। તો ઓપ્શન ડી છે એ આપણો શું થશે? સાચો જવાબ બનશે। ઓપ્શન ડી 8 ગણું એ આપણો સાચો જવાબ બનશે। જો નીચે સમજૂતી મેં આપેલી જ છે એટલે હું તમને એ વાંચીને સંભળાવતી નથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, 10 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ કેટલું હોય? આપણને આપેલું છે 10 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું, અને ઓપ્શન પણ ખાસ જોવા। જો ઓપ્શનમાં આપણને પાઈ છે આમનામ રાખેલી આપી છે, તો પાઈની વેલ્યુ અહીંયા આપણે મૂકશું નહીં। ગોળાના ઘનફળનું સૂત્ર શું થાય તો કે ગોળાના ઘનફળનું સૂત્ર થાય 4/3 πr²। હવે બધી વેલ્યુ આ મૂકીએ, 4/3 પાઈ છે ને આમનામ રાખશું કારણ કે ઓપ્શનમાં પાઈ આમનામ છે, તેથી આ એટલે કે 10 ત્રિજ્યા આપણને 10 આપેલી છે એનો આપણે ઘન કરીએ। 10નો ઘન કરશું એટલે 1000 અને એને ગુણ્યા 4 એટલે 4000 ને છેદમાં 3 અને પાઈને આમનામ
4000π/3 સેન્ટીમીટરનો ક્યુબ. ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે. આ તો બેઠું સૂત્ર આપણને પૂછેલું છે, તો આપણે સીધું જ આ લખી શકીએ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ થાય 2LB + BH + HL. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા વત્તાની નિશાની છે, ગુણાકારની નહીં. 2LB, LB વચ્ચે L અને B વચ્ચે શું હોય? ગુણાકાર હોય, અને વત્તા B × H આવી રીતે હશે. તો અહીંયા ખાસ નિશાની ભૂલાઈ ન જાય એનો ખ્યાલ રાખો. અને સાથે આપણને એમ પૂછ્યું કે 4 બાજુનું અથવા તો પાર્શ્વીય પૃષ્ઠફળ કેટલું છે, તો શું આવે? તો કે તો આવશે 2LB + BH. સોરી, અને પછી આપણે B ને કોમન કાઢીએ, 2L + H એવી રીતે પણ લખી શકીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. સમાન ત્રિજ્યા અને સમાન ઊંચાઈ ધરાવતા નળાકાર અને શંકુના ઘનફળનો ગુણોત્તર શું હોય? સમાન ત્રિજ્યા અને સમાન ઊંચાઈ બંને સમાન છે, અને નળાકાર અને શંકુના ઘનફળનો ગુણોત્તર આપણને પૂછ્યો છે. તો જો તમને એક વિધાન યાદ હોય તો આપણે આમનામ પણ આનો જવાબ આપી શકીએ છીએ કે હંમેશા નળાકારનું ઘનફળ હોય શંકુના ઘનફળ કરતાં 3 ગણું હોય. એટલે કે શંકુનું ઘનફળ નળાકારના ત્રીજા ભાગનું હોય છે. તો આમ આપણે આ સેન્ટેન્સ પરથી પણ આપણે લખી શકીએ છીએ. અને જો તમને એ ન ખ્યાલ હોય તો આપણે બંનેનું સૂત્ર લખીએ. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h, અને શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr²h. હવે જો બંને આ πr² છે, આ 3 છે, આ બાજુ જાય એટલે શું થાય? 3. અને અહીંયા એક આમનું હોય એટલે કે 3/1. તો અહીંયા આપણને આપેલો છે ઓપ્શન નંબર B 3/1, જે આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. જો ગોળાની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં, આ ખૂબ જ IMP પ્રશ્ન છે, ઘણી બધી વખત આ પૂછાઈ શકે એવો છે. જો ગોળાની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો ત્યાં પૃષ્ઠફળમાં કેટલા ટકાનો વધારો થાય? આપણે શું કરવાનું છે? ગોળાની ત્રિજ્યામાં 10%નો વધારો. તો એક સૂત્ર છે જે આપણે યાદ રાખી લઈએ, x + y + x × y/100. આવું સૂત્ર છે. આમાં આપણને 10%નો વધારો પૂછ્યો છે, તો આપણે શું લખશું? 10 લખીએ બધે. x yની જગ્યાએ 10 વત્તા x × y 10 × 10 અને છેદમાં 100. હવે અહીંયા 10 × 10 એટલે 100, આ 100 બંને ઉડી જાય તો અહીંયા શું વધે? 1 વધે, કે 10 વત્તા 10 વત્તા 1, 10 ને 10 20, 20 ને વત્તા 1 એટલે કે 21% આવે. જો આ સૂત્ર એક ખાલી યાદ રાખવાનું છે એટલે આપણું કામ સરળ થાય. વધારો પૂછ્યો છે એટલે આપણે અહીંયા પ્લસ લખશું. જો ઘટાડો પૂછ્યો તો અહીંયા માઇનસ લખત. x + y + x × y/100. આ એક સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે જ્યારે આપણને આવા વધારો અથવા તો ઘટાડોવાળા પ્રશ્ન પૂછે તેના માટે. ત્યારબાદ જોઈએ શંકુની ત્રિજ્યક ઊંચાઈ L છે, ઊંચાઈ h છે, અને ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ શું છે? તો જો આપણે શંકુની આકૃતિ દોરીએ એટલે આપણને આપોઆપ ખ્યાલ આવે. શંકુની જે આકૃતિ દોરશું, આ માનો કે કોઈ શંકુ છે આવો, અને આવી કંઈક એનામાં રચના હોય છે આવી. તો જો આ શું છે? તો કે આ છે એની ત્રિજ્યા છે r. આ છે એ શું કહેવાય છે? તો કે h કહેવાય છે. અને આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? L કહીએ છીએ, એટલે કે ત્રિજ્યક ઊંચાઈ કહીએ છીએ. તો આ તમે જુઓ તો અંદરની બાજુ કેવો? તો કે કાટકોણ ત્રિકોણ બન્યો, અને કાટકોણ ત્રિકોણ બને તો આપણને ખબર છે પાયથાગોરસ પ્રમાણે કે L નો વર્ગ શું થાય? તો કે L છે એ અહીંયા કર્ણ જેમ છે. L નો વર્ગ બરાબર શું થાય? તો કે r નો વર્ગ વત્તા h નો વર્ગ, અને L બરાબર શું થાય? √ r નો વર્ગ વત્તા h નો વર્ગ. તો અહીંયા આપણને એવું સૂત્ર આપેલું છે ઓપ્શન નંબર B માં, L² = r² + h². અહીંયા જો આ જે આપણે તારવું તે જ આપણને અહીંયા આપેલું છે. તો આપણો ઓપ્શન B છે એ આપણો સાચો જવાબ બનશે પાયથાગોરસ પ્રમેય મુજબ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10.
7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધો. વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે અને એ પણ કોનું? તો કે અર્ધગોળાનું. તો કે અર્ધગોળાનું પૃષ્ઠફળ શું થાય? તો કે 2πr². બધી જ વસ્તુ આપણી પાસે છે એને મૂકી દઈએ. 2 × 22/7 × r એટલે કે 7 અને એને × 7. 7 7 ઉડી જાય. 22 + 154. 154 દુ કરશો એટલે આવશે 308 ચોરસ સેમી, જે આપણો સાચો જવાબ બનશે. ચલો, આજના પ્રશ્નો છે અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. તે પહેલાં એક અગત્યની વાત કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમતા હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો અને વિડીયોને લાઇક કરો. તેમજ અગાઉના બધા જ પ્રકારના વિડીયો મેં મૂકેલા છે આજ મુજબ MCQના. જો તે તમે ન જોયા હોય તો એકવાર પ્લેલિસ્ટમાં જઈ તે વિડીયો જઈ અને જોઈ શકો છો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.